જય દ્વારકાધીશ મિત્રો, હું છું હરેશ જાલંધરા. ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે આપણે ખેતી કરીએ છીએ. આપણા દાદાએ પરદાદાએ આપણે જે ખેતી આપી છે તો એ આપણે કરીએ છીએ, પણ એમાં જે કયા ખાતર છે, કયા તત્વો છે, એની કયા ટાઈમે જરૂર છે, અથવા તો હું નાઇટ્રોજન છે, હું ફોસ્ફરસ છે, હું પોટાશ છે, અમુક ખેડૂત મિત્રોને ખબર જ નથી. તો એની વિશે આપણે થોડીક માહિતી આપશું તમને. તો પહેલાં તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. એના લીધે તમને જે આવી માહિતી મળતી રહે. અને જો તમે સબસ્ક્રાઈબ કરેલી હોય તો મારા વિડીયોને લાઈક કરજો. એના લીધે જે મને પ્રેરણા મળે કે આવા નવા હું વિડીયો બનાવતો રહું. અને તમારા ગ્રુપ અથવા તમારા મિત્રો સર્કલ છે એને આ વિડીયો શેર કરી દેજો. એના લીધે એમને પણ માહિતી મળી રહે. તો વાત કરવાની છે કે છોડ છે, જેમ આપણે જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે, એમ છોડને પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે. અલગ અલગ સ્ટેપમાં અલગ અલગ તત્વોની જરૂર પડે છે. આપણે કેમ છે સવાર ડેઈલીનો રૂટીન એ જ હોય છે, એમ છોડને એમ નથી હોતું. એમાં જ્યારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે અમુક તત્વોની જરૂર પડે છે. જ્યારે મિડલ સ્ટેજમાં હોય, જ્યારે 50% પાક પૂગ્યો હોય ત્યારે અલગ તત્વની જરૂર પડે છે. અને પાકની અવસ્થા હોય ત્યારે પણ અલગ તત્વની જરૂર પડે છે. તો એ મહત્વનું છે કે ક્યારે કયું તત્વ નાખવું છે, કયું તત્વ કામ કરે છે. તો એ તો આપને માહિતી હોવી જોઈએ. આપણે ખેતી વર્ષોથી કરતા હોય તો આપને એટલી તો માહિતી હોવી જોઈએ કે 17 પ્રકારના જે તત્વો છે એની છોડને જરૂર પડે. અને આ તત્વો છે એ આ ટાઈમે નાખીએ તો આપણને ફાયદો થાય. તો એના વિશે આપણે તમને થોડીક માહિતી હું આપીશ, તો શાંતિથી બધા સાંભળજો આખો વિડીયો. તો એમાં જોઈએ તો મેઇન તત્વો છે, જે મુખ્ય તત્વો છે, એમાં 9 પ્રકારના જે તત્વો છે: કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. અને જે આપને હવામાનમાંથી અથવા નેચરલી કુદરતી જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે આપને કુદરતી રીતે મળે છે. બીજા નંબરે જોઈએ તો માઇક્રોન્યુટ્રન્ટ્સ, જે ગૌણ તત્વો તરીકે પણ કહીએ છીએ. એમાં ઝીંક, કોપર, મેંગેનીઝ, મોલિબ્લેડમ, નિકલ, ક્લોરીન અને ફેરસ, જે આ 7 પ્રકારના જે તત્વો છે એને માઇક્રોન્યુટ્રન્ટ કહીએ છીએ. એમાં આપણે વાત કરીએ તો કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, એ આપને હવામાન, પાણી, જે હવા છે અને પાણી છે, એમાંથી આ ત્રણેય તત્વો મળે છે. તો એની આપણે આપવાની જરૂર નથી. એ તો છોડ આપોઆપ એની રીતે સારો હશે એટલે એ લઈ લેશે. તો હવે જે બાકીના જે તત્વો છે એ આપણે છોડને આપવા પડે. એના લીધે છે આપને સારો ઉત્પાદન મળે, સારી ક્વોલિટીવાળું ઉત્પાદન મળે અને ઉચ્ચ રીતે ઉત્પાદન મળે અને સારા બજાર ભાવ મળે. તો એના રીતે આપણે કયા કયા તત્વો કયા ટાઈમે નાખ્યો હોય અથવા તો આપણે થોડીક માહિતી તમને આપી દો કે આ તત્વો આ કામ કરે એટલે એ ટાઈમે તમે નાખો તો તમને સારું રહે. અને કયા કયા ઓલામાંથી નાખો. અમુક છે એ કે અમે નાઇટ્રોજન જ નાખશું, યુરિયા જ નાખે રાખે, કેમ કે યુરિયા સસ્તું આવે છે એટલે. પછી કંઈ ઉત્પાદન મળ્યું નથી તો ઉત્પાદન નથી મળવાનું ને, કારણ કે એટલું નાઇટ્રોજન તો કાંઈ બધું નહીં કરી શકે. એના માટે તમારે ફોસ્ફરસ નાખવું પડે, પોટાશિયમ નાખવું પડે. તો આપણે જોઈએ પહેલાં નાઇટ્રોજનનો પણ સારામાં સારો રોલ રહેલો છે છોડના. જે છોડમાં ગ્રીનરી, વિકાસ અને અમુક રીતે જે સારા ઉત્પાદનમાં પણ નાઇટ્રોજનનો મુખ્ય રોલ રહેલો છે. તો એમાં જોઈએ નાઇટ્રોજન છે એના લીધે જો તમારે એની ડેફિશિયન્સી અથવા એની ઉણપ હોય તો છોડ ઠોઠડાઈ ગયેલો રહેશે, પીળાશ પડતો દેખાશે, મુરઝાઈ ગયેલો દેખાશે, ઉત્પાદન ઓછું આવશે. તો નાઇટ્રોજન પણ છોડને મહત્વનો જે 80% ભાગ ભજવે એ નાઇટ્રોજન ભજવે છે. બીજા નંબરે આપણે જોઈએ તો નાઇટ્રોજન શેમાંથી મળશે? પહેલાં તો મુખ્યનો સોર્સ છે યુરિયા ખાતર. યુરિયામાંથી પણ મળશે. પછી અમુક જે સારા માર્કેટમાં ગ્રેડ મળે છે એમાંથી પણ ઉપરથી તમે નાખો તો પણ મળશે. નેનો યુરિયા અત્યારે માર્કેટમાં આવ્યું છે, એમાંથી પણ તમને નાઇટ્રોજન મળશે. બીજા નંબરે છે ડીએપી છે, 20-20-13 છે, 8-21-21 છે, મહાધનનું 24-24 છે. આ બધામાંથી તમને નાઇટ્રોજન મળવાનું છે. બીજા નંબરે જોઈએ તો ફોસ્ફરસ. ફોસ્ફરસનો પણ મુખ્ય રોલ રહેલો છે ઉત્પાદન વધારવામાં, વિકાસનો, છોડનો સારો વિકાસ કરવામાં અને સારું ઉત્પાદન મેળવવામાં. ફોસ્ફરસ છે એનો મુખ્ય રોલ જોઈએ તો સારો વિકાસ કરવામાં, મૂળનો વિકાસ કરવામાં, પછી જ્યારે સીડ બનતું હોય તેનું ફોર્મ્યુલેશન કરવામાં, એની સાઇઝ વધારવામાં, ફ્રૂટની સાઇઝ વધારવામાં, ફ્લાવરિંગમાં ફોસ્ફરસનો મુખ્ય રોલ રહેલો છે. અને એમાં પણ મુખ્યત્વે જોઈએ તો થડની મજબૂતાઈ કરવામાં, જાડાઈ કરવામાં ફોસ્ફરસનો મુખ્ય રોલ રહેલો છે. તો ફોસ્ફરસ એમાંથી મળશે. ડીએપી છે, 20-20-13 છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે, મહાધનનું 24-24 છે, 8-21-21 છે, ફોસ્ફરિક એસિડ છે,
અમુક જે 05234 ગ્રેડ આવે છે એ 12 જે 19 ગ્રેડ આવે છે, 20 ગ્રેડ આવે છે, પછી માર્કેટમાં ઘણા ગ્રેડ આવે છે, એમાંથી પણ ફોસ્ફરસ રહેલો છે. હવે જોઈએ તો ત્રીજા નંબરે પોટાશનો પણ મુખ્ય રોલ રહેલો. એને આમ જોઈએ તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય તત્વ ગણીએ તો પોટાશ રહેલો છે. પોટાશ એના તમે નાખેલો હશે તો છોડ છે એમાં જીવાત ઓછી આવશે, રોગ ઓછો આવશે, ફૂગ ઓછી આવશે. તો પોટાશ તમે નાખો તો સારામાં સારું ઉત્પાદન મળશે. છોડમાં જે પાકની અવસ્થા હોય ત્યારે તમે પોટાશ નાખેલો હોય તો વજન સારો મળશે, સારી ગુણવત્તા, સારી ક્વોલિટીવાળું, સારું કલરવાળું તમને ફળ મળશે. તો આ રહેલો પોટાશનો મુખ્યત્વે સ્ત્રોત ગણીએ તો મ્યુરેટ ઓફ પોટાશ જે સરદાર છે, IPL છે, મહાધન છે જેવી સારી કંપની છે, એ કંપનીના જે 60% પોટાશ મ્યુરેટ ઓફ પોટાશ કરીને આવે છે એનો પણ મુખ્ય સ્ત્રોત છે. બીજા નંબરે જોઈએ તો અમુક ગ્રેડ છે, 05234 છે, 19 છે, 0050 છે, આ ગ્રેડ છે એમાંથી પણ તમને પોટાશ મળશે. મુખ્ય આપણે જોઈએ ખેડૂત મિત્રો તો ઘણા ખેડૂત મિત્રો છે એ ખાતર નાખે છે ઠેલિયું મોઢે, પણ જોતા નથી. તમે સારી કંપની છે, સરદાર છે, નર્મદા છે, મહાધન છે, ઇફકો છે, ક્રિપકો છે, ચંબલ છે, આવી સારી કંપની જે સરકાર માન્ય જે ગ્રેડ છે જેમાં સબસિડી તમને આપે છે સરકાર, એવી કંપનીના તમે જમીનમાં ખાતર નાખશો તો તમને સારી ક્વોલિટીવાળું ઉત્પાદન મળશે, સારા રિઝલ્ટ મળશે અને તમને જે ટકાવારીમાં જે તત્વો લખેલા છે એ ટકાવારીમાં મળશે. બાકી જે અમુકમાં માર્કેટમાં જે લોકલ ફાલતુ તમને ઘેરે જે ઠેલિયું આપી જાય છે એમાં તમને રિઝલ્ટ નહીં મળે. હવે સરકારને આમાં સબસિડી આપવી પડે તો એ તમને ઘરે આપવાના છે, એમને સબસિડી નથી આપવાની, તો એમાં તત્વ જે લખેલું છે એ હકીકતમાં આવતું જ નથી. તો એ તમે પહેલાં તો જાણજો કે આ પ્રકારે જે ખાતર જે સારા એગ્રોવાળા છે, સરકાર માન્ય સબસિડીવાળા જે કેન્દ્રો છે, નાથી તમે ખાતર લેશો તો તમને સારી ઉચ્ચ ગુણવત્તાવાળું ખાતર મળશે. તો એની તમારે એક જાણકારી હોવી જોઈએ અથવા તમને ખબર હોવી જોઈએ કે આ જગ્યાએથી ખાતર લઈએ તો અમે છેતરાશું નહીં. તો એની મુખ્ય જાણકારી લેજો. બીજા નંબરે જોઈએ તો આપણે જે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર છે એમાં કેલ્શિયમ જોઈએ તો કેલ્શિયમનો પણ મુખ્ય જે છોડમાં રોગ પ્રતિકારક શક્તિ માટે પણ કેલ્શિયમ સારું છે. છોડનું સેલનું ફોર્મેશન છે એમાં પણ સેલ ફોર્મેશન બનાવવામાં પણ જે કેલ્શિયમ છે એનો ફાળો છે. અને જ્યારે તમારા છોડ છે એ પીળાશ પડતો હોય અથવા તો નમતો હોય, છૂટડાઈ ગયેલોનું થડ મજબૂત ન હોય તો ત્યારે તમે કેલ્શિયમ નાખેલું હોય તો તમને આમાં સારું રિઝલ્ટ મળી રહેશે. બીજા નંબરે જોઈએ કેલ્શિયમ છે એનાથી તમને પાકની પ્રોડક્શનની ગુણવત્તા પણ સારી મળશે, પ્રોડક્શનમાં 10-15% ઉતારો પણ વધશે. અને તમારે જ્યારે તમે કેલ્શિયમ નાખેલું હશે, 2 ડોઝ તમે કેલ્શિયમ નાઇટ્રેટના મારેલા હશે અથવા ઉપરથી તમે કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડમાં આવે છે, કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે અથવા બોરોન કેલ્શિયમ જે પાવડર ફોર્મમાં આવે છે એ તમે 2 ડોઝ મારેલા હશે તો તમારે એમાં ફૂગનો અથવા રોગ જીવાતનો પણ પ્રશ્ન ઓછો રહેશે અને છોડ સારો મજબૂતાઈવાળો અને સારી રોગ પ્રતિકારક શક્તિવાળો રહેશે. તો આ તમારે કેલ્શિયમ નાખશો તો પણ તમને સારું રહેશે. બીજા નંબરે જોઈએ તો મેગ્નેશિયમનો રોલ જોઈએ તો નાઇટ્રોજનનું બેલેન્સ કરવા અથવા એની અવેલેબિલિટી કરવામાં મેગ્નેશિયમનો ફાળો રહેલો છે. એના લીધે ફોટોસિન્થેસિસ વધવાનું છે છોડનું, એના લીધે ગ્રીનરી સારી વધશે, સારો મૂળનો વિકાસ થશે અને સારી ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે. અને મેગ્નેશિયમ તમે નાખેલું છે ફ્લાવરિંગ સ્ટેજમાં તો તમને ફ્લાવરિંગમાં પણ સારામાં સારું રહેશે. ત્રીજા નંબરે જોઈએ તો સલ્ફર છે. સલ્ફરનો મુખ્ય ફાળો જોઈએ તો લેગ્યુમિનસ ક્રોપ છે જેમાં તેલીબિયા પાક છે એમાં તેલની ટકાવારી વધારવાનો છે અને ડુંગળી જેવા પાક છે, કંદમૂળ જેવા પાક છે એમાં તીખાશ વધારવામાં સલ્ફરનો ફાળો સારામાં સારો રહેલો છે. બીજા નંબરે બીજા ક્રોપમાં આપણે જોઈએ તો સલ્ફર નાખશો તો તમને સારું મૂળનો વિકાસ થશે અને સારું એક ફૂગનાશક તરીકે પણ તમે સલ્ફરને ગણાવી શકો છો. તો તમે સલ્ફર નાખ્યું છે તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. બીજા નંબરે જોઈએ તો માઇક્રોન્યુટ્રન્ટ્સમાં આપણે 7 પ્રકારના તત્વોની વાત કરી હતી, એમાં જે બધા તત્વની છોડમાં થોડીક જરૂર હોય છે એના લીધે તમને સારી ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોડક્શન મળશે. બીજા નંબરે છોડ અમુક ટકા જે પીળાશ દેખાડતો છે એના લીધે જે ફોટોસિન્થેસિસ જે માઇક્રોન્યુટ્રન્ટ્સ તમે નાખશો એના લીધે વધશે તો તમને સારું જે ગ્રીનરી પણ આવશે. પછી જ્યારે તમે પાકની અવસ્થાએ જ્યારે ફળ પાકવાની અવસ્થાએ માઇક્રોન્યુટ્રન્ટ્સ નાખેલા હશે તો તમે વજનમાં પણ સારામાં સારું
રહેશે. તો એમાં મુખ્ય સ્ત્રોત ગણીએ તો ઓમકારનું ઝીંક પ્લસ આવે છે, એ સારામાં સારું તમને માઇક્રોન્યુટ્રન્સ ધરાવતું જે તત્વો છે. બીજા માર્કેટમાંથી ઉપરથી ગ્રેડ જોઈએ તો ગ્રેડ 4 છે, એ પણ સારામાં સારું માઇક્રોન્યુટ્રન્સ એમાં આવેલું છે. પછી માર્કેટમાં ઘણા લિક્વિડ માઇક્રોન્યુટ્રન્સવાળા પણ ખાતર આવેલા છે, એ પણ તમે લઈ શકો છો. એના લીધે તમને ઉચ્ચ ગુણવત્તાવાળું અને અમુક ટકા જે પ્રોડક્શનમાં પણ ફેર પડશે, અને તમારે એના લીધે રોગજીવતના જે સારો છોડ હશે તો તમને રોગજીવતના પણ પ્રશ્નો ઓછા રહેશે અને દવાનો ડોઝ પણ ઓછો જોઈશે. તો મિત્રો આ થઈ આપણે 17 પ્રકારના જે તત્વની વાત. તો આ તત્વો છે મેં તમને કીધું એમ આ પ્રકારે આ તત્વ કામ કરશે. તો નાઇટ્રોજન છે એ જ્યારે 50-60% જ્યારે છોડ પૂગે ત્યાં સુધી નાઇટ્રોજનની જરૂર હોય છે. ફોસ્ફરસ છે એની જ્યારે છોડ ઉગે ત્યાંથી લઈ અને પાકે ત્યાં સુધી ફોસ્ફરસની છોડને જરૂર હોય છે. પોટાશ છે એની પણ એ રીતે જ જરૂર હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર છે એ પણ તમે પાયાથી લઈ અને પાકે ત્યાં સુધી નાખી શકો છો. માઇક્રોન્યુટ્રન્સ પણ તમે પાયાથી લઈ અને પાકે ત્યાં સુધી નાખી શકો છો. માઇક્રોન્યુટ્રન્સના તમે 2 થી 3 ડોઝ કરો તો તમારે પછી વધારે ડોઝ કરવાની જરૂર નહીં પડે. જ્યારે પોટાશ છે, ફોસ્ફરસ છે એની તમે ડોઝે તમે નાખશો તો તમને સારું ઉત્પાદન મળશે. તો મિત્રો આ થઈ આપણે છોડમાં જે 17 પ્રકારના તત્વોની વાત. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને મારો વિડીયો સાંભળવા બદલ આભાર.